અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર આકરો વધારો નોંધાયો છે। માત્ર 5 જ દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ભાવ વધારો ઝીકવામાં આવતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે। એક તરફ કમરતોડ ભાવ વધારો છે તો બીજી તરફ બજારમાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે। સ્ટોક ન હોવાને કારણે કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપો પર તાળા મારી દેવાની ફરજ પડી છે। કાળઝાળ ગરમી વચ્ચે વાહન ચાલકો ઈંધણ પુરાવવા માટે એક પંપથી બીજા પંપના ધક્કા ખાઈ રહ્યા છે। આ દરમિયાન એવા પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે કે કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો માત્ર 4 વ્હીલર વાહનોને જ પેટ્રોલ ભરાઈ રહ્યા છે અને 2 વ્હીલર ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આમ ભાવ વધારો અને અછતની બેવડી મારે જનતાને મુશ્કેલીમાં વધારો કર્યો છે। फोर व्हीलर वाला ने अंदर जवा दे છે, ટુ વ્હીલર વાળા કે કલાક પછી આવો એવું કહે છે। એવું થોડું ચાલે। ફોર વ્હીલર વાળા ટુ વ્હીલર વાળાને 200 રૂપિયાનું જોઈએ, પેલા લોકોને વધારે જોઈએ, અમને કેમ નહીં? પંપનો સમય એ લોકો નક્કી કરતા નથી। મન ચાહે ત્યારે પેટ્રોલ પંપ બંધ કરી નાખે છે, બંધ ચાલુ કરી નાખે છે। ચલો ભાઈ, એમને 200 કે 300 રૂપિયાનું પેટ્રોલ આપવું હોય પણ કમસે કમ સમય તો એમનો ચોક્કસપૂર્ણ બહાર બોર્ડ મારે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી બંધ છે। હવે એકદમથી બંધ કરી નાખે તો અમારે ક્યાં જવાનું? અમારું પેટ્રોલ ખાલી થઈ ગયું છે। હવે 5 કિલોમીટર દૂર છે પેટ્રોલ પંપથી। એમને નોટિસ લખવું જોઈએ ને કે આટલા દિવસથી એમને કંઈ એનાઉન્સમેન્ટ કરવું જોઈએ કે આટલા કલાક માટે પેટ્રોલ પંપ ચાલુ છે કે બંધ છે કે આ પ્રોબ્લેમ છે કે એક્ટિવા વાળાને કે ટુ વ્હીલર વાળાને 100 રૂપિયાનું પેટ્રોલ નહીં હાલતા ને ગાડીઓ વાળાને 2000નું પેટ્રોલ આપે છે। એમના માટે ખુલ્લું છે ને અમારા માટે બંધ છે। સીધી ગાડીઓ મારી દીધી અહીં કને એમ કે ઇલેક્ટ્રિક। આજે ત્રીજોથી ચોથો પેટ્રોલ પંપ ફરી રહ્યો છું પણ ક્યાંય પેટ્રોલ નથી। બધા પેટ્રોલ પંપ અચાનક આ રીતે બંધ થઈ ગયા છે। જનતાને એટલી મુશ્કેલી પડે। હવે પેટ્રોલ ખાલી થઈ ગયું તો માણસ ઘરે કઈ રીતે પહોંચશે? એના કામ ધંધે, સર્વિસને રિલેટેડ, નોકરીને રિલેટેડ કે ક્યાંય પણ જવું છે તો માણસ ક્યાંય જઈ શકતો નથી અત્યારે હું પોતે આ ત્રીજોથી ચોથો પેટ્રોલ પંપ ફરી રહ્યો છું પણ બધા પેટ્રોલ પંપ બંધ છે। અત્યારે એટલી મુશ્કેલી પડી રહી છે અને ભાવ વધારો બી એટલો થઈ રહ્યો છે પેટ્રોલમાં કે આ લોકો રાતોરાત કઈ ભાવ વધારો કરી દીધો તો ક્યાંય તો કશું જાતનું કોઈ બોર્ડ તો એટલું ભાવ बढ़े છે और એસીમાં પૈસા નહીં પર શું કરવા વાહનના કારણે બરોબર એમ એટલા હેરાન થાય છે। હર ઘરે હર કસ્ટમર જોડે 5-7-8 કિલોમીટર જવું પડે અમારે। આખા દિવસમાં 500 રૂપિયાનું તેલ જોઈએ અમારે પણ નહીં મળતો શું કરીએ? ઈસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ છે તેની અસર તમામ દેશોમાં જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને ભારતની વાત કરીએ તો દેશભરમાં જે છે તે થોડા દિવસ પહેલાં જ જે છે તે પેટ્રોલના ભાવ વધારો જોવા મળ્યો હતો। ત્યારબાદ હવે માત્ર 5 દિવસમાં ફરી 4 રૂપિયાનો પેટ્રોલના ભાવ વધારો નોંધાયો છે। ખાસ કરીને જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ દેખાઈ રહ્યા હશે કે લોકો જે છે તે પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે પણ 5 દિવસની અંદર ફરી જે છે તે ભાવ વધારો જોવા મળી રહ્યો છે। કેટલાક પેટ્રોલ પંપ જે છે તે બંધ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે। તો અત્યારે હાલ 98 રૂપિયા સુધી પેટ્રોલ પહોંચી રહ્યું છે અને આ જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ હવે જે છે તે પેટ્રોલ ઓછી માત્રામાં હોવાના કારણે જે લોકો છે તે કેટલાક લોકોને પાછા પણ મોકલવામાં આવી રહ્યા છે અને લોકો છે તેમાં ખાસ કરીને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24। ડીઝલના ભાવ જે વધારો જે થયો છે તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે પણ તેની વચ્ચે જે છે તે પેટ્રોલની ક્યાંક ને ક્યાંક અછત હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા હશે આપની સ્ક્રીન પર કે જે પેટ્રોલ પંપ છે તે ઘણા બધા પેટ્રોલ પંપ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે પેટ્રોલ અને ડીઝલ જે છે તેની અછત જોવા મળી રહી છે। પેટ્રોલ પૂરતા પ્રમાણમાં સ્ટોક ન હોવાના કારણે કેટલાક પેટ્રોલ પંપ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે કેટલાક લોકો પણ હેરાન થઈ રહ્યા છે। જે લોકો રોજિંદુ જે છે તે પોતાના વાહનથી અવરજવર કરતા હોય છે, રોજબરોજ જે લોકોને ઓફિસ જવામાં કે કોઈ પણ વસ્તુ લેવા જવામાં વ્હીકલનો ઉપયોગ કરતા હોય છે પણ તે લોકો જે છે તે પેટ્રોલ પુરાવવા આવી રહ્યા છે ત્યારે પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો પણ રોષે ભરાયા છે કારણ કે અવારનવાર આ પ્રમાણે ભાવ વધારો તો જોવા મળે છે પણ એની સાથે સાથે પેટ્રોલ ડીઝલની અછતના કારણે પેટ્રોલ પંપ બંધ હાલતમાં પણ હાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24।